શું નામ છે તમારું? મારું નામ છે અમૃતભાઈ સોમાભાઈ પટેલ. અમૃતભાઈ સોમાભાઈ પટેલ. હા. અને ગામ? શ્રીનંદઈ રાજમલા ફળિયું, હા. તાલુકો વાસદા, જિલ્લો નવસારી. હા. તો અમને એવી જાણકારી મળી છે કે તમારે ત્યાં બહુ મોટી ખુશખબર આવી છે, બરાબર? હા. તો શું ખુશખબર છે અને કેટલા વર્ષ પછી મળી એ તમે થોડીક વાત કરો ને. આજે અમારે ત્યાં એક છોકરીનો જન્મ આવ્યો છે. અમારા લગ્નના 7 વર્ષ થયા છે. બરાબર. 2013માં લગ્ન થયા હતા હમ. અને 7 વર્ષ પછી આજે અમારે ત્યાં એક બેબીનો 2020માં બેબીનો જન્મ આવ્યો છે. એટલે 2013માં લગ્ન થયેલા હા. અને આ વર્ષે મતલબ કે 2020ની અંદર તમારે ત્યાં બેબી આવી. બેબી આવ્યા. કયા મહિને જન્મ થયો? સપ્ટેમ્બરમાં થયો. સપ્ટેમ્બર મહિનાની અંદર. હા. એટલે કેટલા દિવસ થયા જન્મ થયો? ને આજે 15 દિવસ થયા છે. 15 દિવસ થયા છે. બરાબર. તો આટલા વર્ષો પછી તમને સંતાન મળ્યું, તો એ શેના કારણે મળ્યું એ થોડીક વાત કરો. આ અમે યુટ્યુબ પર પ્રોગ્રામ જોતા હતા શરૂઆતની અંદરમાં. ઓકે, યુટ્યુબ પર તમે વિડીયો જોતા હતા. હા. શું સર્ચ કરતા હતા તમે? નેચરલ એમ સર્ચ ન કરે તો યુટ્યુબ મેં રેગ્યુલર જોયા કરતા. એમાં નેચરલ કંપનીના બધા પ્રોડક્ટ જોયા ઓકે. અને આ વસ્તુ પર વધારે ડિપેન્ડ કર્યું કે આ વસ્તુ આપણે આપણા લાયક છે એમ. એટલે વિડીયો તમે કેટલા જોયા? વિડીયો 5 થી 6 જોયા હતા શરૂઆતમાં. પછી શું કર્યું વિડીયો જોયા પછી? પછી શરૂઆતમાં તો મારા ઘરે નેટ ન પકડાતો, બહાર બીજા ઘરે જોતો હતો. પછી ડાઉનલોડ કર્યું, મારી મિસિસને મેં બતાવ્યું કે આ વસ્તુ આપણે ન્યૂઝ કરવા જેવી છે. મિસિસ બી શરૂઆતમાં તો વિશ્વાસ નહીં કરતી એમ, કેમ કે આ બધા થોડાક અવિશ્વાસના દાખલા ઘણા થયા બરાબર જીવનમાં. પછી અમે થોડોક વિશ્વાસ કર્યો, એકવાર ટ્રાયલ કરી, ચાલો એકવાર ટ્રાય તો કરીએ. પછી કોન્ટેક્ટ કોને કર્યો તમે પહેલા યુટ્યુબ પર જોયા પછી? હા, મિરાજ સરનો કર્યો હતો. બરાબર. એ મતલબ કે મને કોન્ટેક્ટ કર્યો, મેં જ મિરાજ પટેલ છું, બરાબર? તો કોન્ટેક્ટ કર્યા પછીથી તમારે ત્યાં એક ભાઈને મોકલાવ્યા, હા બરાબર? જે મને અનુભવ ખબર છે એની વાત કરું તો, બરાબર? પછી એ ભાઈને એણે સમજાવ્યું તમને અને તમે એમને પૈસા બી આપ્યા. હા. પછી શું ઘટના બની તે થોડીક વાત કરો. પૈસા આપ્યા પછી અમને મનમાં સંકોચ થવા લાગ્યો. વસ્તુ કેવી સાચી હશે ખોટી હશે વિશ્વાસ નથી અમને. હા. એટલે પાછા અમે પૈસા રિટર્ન લઈ લીધા. એટલે બીજા દિવસે પાછા એમને કીધું કે ભાઈ પૈસા હવે રિટર્ન આપો. રિટર્ન આપો એમ. બરાબર. ત્યાર પછી પાછું જોયું એટલે થોડાક મનમાં વિશ્વાસ પાછો જાય. એટલે પાછા વિડીયો જોયે બીજા? હા, પાછા જોયા એમ. બરાબર. એટલે પછી થોડોક વિશ્વાસ ગાઢ બન્યો. એટલે અવિશ્વાસ તમને હતો કે તમારી પત્નીને હતો? વિશ્વાસ અમને બંનેને. પત્ની બી અવિશ્વાસ કરતી હતી શરૂઆતમાં. હા. બરાબર. એટલે પછી પત્નીને મારે માનવું પડ્યું. હા. એટલે પછી પાછા વિડીયો જોયા, થોડા મતલબ પૈસા પાછા રિટર્ન લઈ લીધા. બરાબર. થોડાક દિવસ પછી પાછા અમારું મન ફેરવાયું એમ. હા. કે જીવનમાં આમ તો બહુ આપણે કર્યું છે, કઈ રૂપિયો લાખ્યો છે, એકવાર ટ્રાયલ તો કરે, છેલ્લો ચાન્સ એમ કરીને આ વસ્તુમાં અમે ઝંપલાવ્યું. બરાબર. પછી કોનો કોન્ટેક્ટ કર્યો તમે? પછી મારો કોન્ટેક્ટ નહીં કરેલો, મને ખબર છે. પછી કોનો કોન્ટેક્ટ કર્યો? કીર્તિભાઈનો. એટલે એમને કેવી રીતના કોન્ટેક્ટ કર્યો? વિડીયો જોઈને જ? આ વિડીયો જોયા એમના. બરાબર. એમના જીવનના જે ઓકે, એમનો જે વિડીયો છે સંતાનનો, એમને રિઝલ્ટ મળેલું છે તો એના હિસાબે તમે એમને ફોન કર્યો. બરાબર. પછી શું કીધું કીર્તિભાઈએ? કીર્તિભાઈ કીધું વાંધો નહીં, આપણે રિઝલ્ટ છે આ વસ્તુમાં. બરાબર. તો એમના ઉપર કેવી રીતે વિશ્વાસ આવી ગયો તમને? એક વખત અવિશ્વાસ હતો અને એમના ઉપર વિશ્વાસ આવી ગયો કેવી રીતે? કીર્તિભાઈ થોડુંક એમની જીવનની મને કથા કીધી. ઓકે, એટલે એમનું જ પોતાનું રિઝલ્ટ એટલે તમને વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ આવ્યો એમ. એટલે કીર્તિભાઈ એટલે કે અહીંયા તમારા બાજુમાં જે બેસેલા છે આ ભાઈ. હા, કીર્તિભાઈ. હવે તમે એ જણાવો કે એ લોકો જયારે પહેલી વખત તમને મળ્યા અને એમને તો અવિશ્વાસ હતો, તમે શું વિશ્વાસ આપ્યો? કઈ નહીં સાહેબ, એટલે મારે બી એવી રીતના જ હતું. એટલે મેં 8 મહિના પ્રોડક્ટ યુઝ કરી દવાખાને ગયો હતો. એટલે ઘણા બધા અનુભવ થઈ ગયા. એટલે તે દરમિયાન મતલબમાં હું આ જ કંપનીની એગ્રીકલ્ચર ફિલ્ડમાં મારા ઘણા રિઝલ્ટ હતા. એટલે મેં બી મારી ઘરવાળીને વાત કરેલી કે આ પ્રોડક્ટ આપણે એકવાર વાપરીએ, કેમ કે કંપનીના ઘણી બધા રિઝલ્ટ મેં ઓનલાઈન જોયા જ છે. બરાબર. તો આપણે એકવાર હવે હોસ્પિટલમાં જવા પછી તમારો શરીરનો વેટ વધ્યો, મારા મિસિસનો એકચ્યુઅલી 42 કિલો પરથી ડાયરેક્ટ 68 પર ગયો. પછી એમના રૂમમાં અમારા રૂમ ઉપર છે તો ઉપર ચડતા એમને હાફ આવી જતી હતી. એટલે મેં એમને કીધું કે હવે દવાખાને જઈને તમને આટલી તકલીફ આવી તો એના થકી રિઝલ્ટ આવે તે પેલા તમારી કન્ડિશન ખરાબ થઈ છે. એટલે મેં ત્યાં બંધ કરીને પછી આ કંપની પર વિશ્વાસ કર્યો. મારા સાહેબને મેં કોન્ટેક્ટ કર્યો, બધી માહિતી લીધી. પેલા સવાલ મેં જ કર્યો કે સાહેબ આનાથી સાઈડ ઇફેક્ટ તો નહીં આવશે કે નહીં? તો સાહેબે મને કીધું આજે 10 વર્ષથી હું પીતો છું, મને કઈ સાઈડ ઇફેક્ટ નથી. તો મેં
અમે બંને જણા તરત જ બુક કરીને લઈ લીધી ને 2 માસમાં મને રિઝલ્ટ મળ્યા. ઓકે, એટલે તમારે ત્યાં તો હવે સંતાન છે હા છે. અને તમારે ત્યાં વિડીયો લીધો છે એટલે મને ખબર છે કે તમારે ત્યાં છોકરો છે, બરાબર? છોકરો છે. કેટલા સમય થઈ ગયો એમનો? 1.5 વર્ષ થઈ ગયા. 1.5 વર્ષ થઈ ગયું અને એ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, બરાબર? તો એ વિડીયો જોઈને આ અમૃતભાઈ તમને કોન્ટેક્ટ કર્યો, બરાબર? પછી તમે એમને વિશ્વાસ આપ્યો તમારા અનુભવના આધારે, તો તમે કઈ કઈ પ્રોડક્ટ આપી થોડીક વાત કરો ને. ફ્રેન્ચ વેનીલા ભાઈ માટે. એક મિનિટ, આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એની અંદર જે આ ફ્રેન્ચ વેનીલા છે એ, હા, પછી બેન માટે સ્ટ્રોબેરી. આ બહેનો માટે જે નેચરામોર સ્ટ્રોબેરી, નેચરામોર ફોર વુમન એ વાપર્યું, બરાબર છે. પછી ડેટોક્સ, આ ઇઝી ડેટોક્સ, આ ભાઈ અને બેન બંને માટે. હા. આ છે ન્યુટ્રીલિવર બેન માટે. હા. અને ઓકે, આ મેન્સ વેલનેસ છે. આ પ્રોડક્ટ એમણે વાપરી, બરાબર. હવે તમે જણાવો કે કેટલા મહિના વાપરી અને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ તમારે ત્યાં આવી ગયું? સર અમે 3 મહિના વાપર્યું હતું અને ચોથા મહિના અમને પ્રેગ્નન્સીના લક્ષણો દેખાવા લાગ્યા. બરાબર. હવે આ તો એક ખુશીની વાત થઈ ગઈ, બરાબર. પણ ખુશીના પહેલા ઘણું બધું તમને દુઃખ પણ હતું, ઘણું બધું દર્દ પણ હતું. તો કહેવાય ને કે નેટસપની પ્રોડક્ટ વાપર્યા પછી તો તમારા જીવનમાં બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય. પણ એના પહેલા ઘણું બધું તમારી વ્યથા પણ હતી કે ભાઈ કેવી રીતના મળશે, અને બહુ બધા ખર્ચા પણ કર્યા હશે અને અનેક હોસ્પિટલમાં પણ બતાવ્યું હશે. તો એ અનુભવ તમારા થોડાક અમારી સામે રજૂઆત કરો ને. લગ્ન થયા અને કયા વર્ષથી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરીને ક્યાં ક્યાં કરી? સર 2014, 1 વર્ષ પછી અમે સારવાર ચાલુ કરી દીધી હતી દવાખાનાની. લગ્નના 1 વર્ષ પછી એટલે 2014 થી ચાલુ કરી દીધી. હા. તો ક્યાં ક્યાં તમે બતાવ્યું થોડું બતાવો ને. તો એ તમારા જે પણ અનુભવ છે તમે જણાવતા જાઓ. આ જે હોસ્પિટલ છે સંકુત ગણદેવી, હા, ત્યાં આગળ બતાવેલું પહેલા, સૌથી પહેલા 1 વર્ષ અમે ગયા હતા. 1 વર્ષ તમે ગયા હતા. ઓકે. ત્યાર પછી કઈ રિઝલ્ટ ન મળ્યું અમને. ત્યાર પછી અમે હા ઘરે બેસી રહી. ત્યાર પછી પ્રેગ્નન્સી રહી. પછી એટલે તમને પ્રેગ્નન્સી તમારા ઘરમાં રહી ગઈ હતી? હા, રહી ગઈ. એ ક્યારે રહી? એ 1 વર્ષ અમે સારવાર લીધી 2015 માં. ઓકે. હા, અમે કંટાળી ગયા પછી સારવાર બંધ કરી દીધી હતી. તેમાં પ્રેગ્નેન્ટ એટલે પછી અમે ડિલિવરી માટે વાત્સલ્યમાં નોંધાયું હતું. ઓકે. ત્યાર પછી અમારા 4 માસ થઈ ગયા હતા. ઓકે. 5મા માસે અમારે બાળકના ધબકારા વિકાસના પ્રોબ્લેમ લીધે. ઓકે, એટલે તમને રિઝલ્ટ મળી ગયું હતું અને 4 માસ બાળકના થઈ ગયેલા, પણ હૃદયમાં ધબકારાના પ્રોબ્લેમ હતા અને એના કારણે એ મિસ થઈ ગયું. બરાબર. પછી શું કર્યું તમે? ત્યાર પછી 1.5 વર્ષના ગાળાના અંદરમાં 2017 માં પાછું પ્રેગ્નેન્ટ રહી હતી. 2017 માં પાછી પ્રેગ્નન્સી રહી હતી. ઓકે. ત્યાર પછી અમારે પાછું 2 મહિના થઈ એટલે પછી માસિક ચાલુ થઈ ગયું. ઓકે. ત્યારે કઈ હોસ્પિટલમાં બતાવતા હતા? ત્યારે અમે વાત્સલ્યમાં જતા હતા. ઓકે. એટલે પછી ત્યાર પછી પ્રાથમિક સારવાર લઈ અમારા વાસદા ગયા હતા રાત્રે. ઓકે. કઈ હોસ્પિટલ? કૃષ્ણા હોસ્પિટલ છે. આજે કૃષ્ણા હોસ્પિટલ છે. ઓકે. ત્યાર પછી પાછું અમારે વાત્સલ્યમાં સલાહ લેવા માટે ગયા પાછા. એટલે ત્યાર પછી પાછું બીજી વાર મિસ થઈ ગયેલો, સાફ કરવું પડ્યું પાછું. ત્યાર પછી અમે ત્યારે કેટલા માસનું? 2 માસ હતો. 2 માસનો ગર્ભ હતો. બરાબર. ઓકે. પછી ત્યાર પછી 5 મહિના વીતી ગયા એટલે પછી અમે પાછી પ્રાથમિક સારવાર ખુશીમાં ચાલુ કરી. ખુશીમાં મેડમ એમ કીધું બીજના થોડા પ્રોબ્લેમ છે, એવું બધું સોલ્યુશન આપ્યું. ત્યાં પણ ગયા પછી કંટાળી ગયા અમે બધું. ત્યાર પછી અમે આ તો આશીર્વાદનો રિપોર્ટ છે, શરૂઆતમાં પ્રેગ્નન્સીનો છે મતલબ. ઓકે. ત્યાર પછી અમે આ બધા હોસ્પિટલો બહુ કરી પણ કંટાળી ગયા. કેટલો ખર્ચો કર્યો છે અંદાજે? અંદાજે 1.5 લાખ પર તો અંદાજે છે, તો વધારે પણ હશે પણ ઓછા નહીં. 1.5 લાખ તો ઓછામાં ઓછા. હવે ઘણા બધા દંપતીઓને જ્યારે સંતાન નથી રહેતા તો ડોક્ટરી ટ્રીટમેન્ટ પણ કરાવે, પછી બીજું ભગત ભવાનું ચાલુ કરે. તો તમે એવા કેટલા ભગત ભવાને બતાવેલા અને ક્યાં ક્યાં ગયેલા? જો ગયેલા હોય તો ગયેલા ખરા? અંદાજે તો 20-25 ભગત પર ગયેલા. 20 થી 25 ભગત? વધારે પણ ઓછા નહીં. ત્યાં કેટલા વખત ગયા? મતલબ કે કેટલા ટાઈમ જતા? કોઈ ભગત એમ કે તમારે આટલા વાર ભરવા પડશે, આટલો સમય. અમે મનની તમન્ના પૂરી કરવા જે પ્રમાણે સલાહ આપતા એ પ્રમાણે અમે પૂરા કરતા. બરાબર. એ લોકો સલાહ સૂચન પ્રમાણે પૂરું જે કંઈ કરવું પડતું કરતા. બધું જ કર્યું તમે? બરાબર. મતલબ ક્યાં ક્યાં સુધી ગયેલા તમે? અત્યારે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને નવસારી જિલ્લાની અંદર, બરાબર ને?
તો નવસારી જિલ્લો જ ને તમારો કે સુરત જિલ્લો? નવસારી જિલ્લો. તો નવસારી જિલ્લા સિવાય પણ બીજી જગ્યાએ ગયેલા કે તમે? અમે મહારાષ્ટ્ર સુધી એન્ટર થઈ ગયા હતા. મહારાષ્ટ્ર સુધી ગયેલા, બરાબર. મતલબ કે આટલું બધું તમે સારવાર કરાવી, ભગત ભુવા પણ કર્યા, બધું જ કર્યું, પણ રિઝલ્ટ તમને કોઈ જગ્યાએ જે ફાઇનલ રિઝલ્ટ બાળક રૂપે કોઈ જગ્યાએ મળ્યું નહીં, બરાબર. અને આ વખતે તમે 4 મહિના પ્રોડક્ટ વાપરી કે 3 મહિના વાપરી? 3 મહિના વાપરી અને ચોથા મહિને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું. અને અત્યારે તો તમારે ત્યાં બાળક પણ જન્મ થઈ ગયો બાળકનો, ને 15 દિવસ થઈ ગયા. તો એ બાળક ક્યાં છે એ બતાવો ને. અત્યારે કેવું લાગે તમને? આમ પહેલા કેવું થતું હતું કે જ્યારે મતલબ આટલા બધા ખર્ચા કર્યા હોય, હોસ્પિટલ, ભગત ભુવા બધું જ કરી નાખ્યું અને રિઝલ્ટ નથી મળ્યું, તો ત્યારે તમને કેવું થતું મનમાં? ત્યારે સર મહેનત કરે પણ કોના માટે મહેનત કરે, બધા વિચારો બધા દિલમાં ઘેરાઈ જતા એમ. બરાબર. હવે એક અહેસાસ થાય એમ, જિંદગી ઓર નવી પરિવર્તન થયું એવું લાગે એમ. આ આપણે દર્શક મિત્રો જોઈ શકીએ. આ દર્શક મિત્રો આપણે જોઈ શકીએ, આ 15 દિવસની બેબી છે ને? 15 દિવસની બેબી છે, તંદુરસ્ત છે. મતલબ તમારી ઘરે તો લક્ષ્મી આવી એવું કેવાય. ખુશ છો ને તમે? તો આપણા જેવા બીજા દંપતીઓ કે જેમને ત્યાં પણ લગ્નના ઘણા સમય થઈ ગયો હોય, એમને તમારે શું સંદેશો આપવો છે? સંદેશમાં સાહેબ એવું છે કે એકવાર આ વસ્તુ નેચરલ કંપની તમે ન્યૂઝ કરી જુઓ. બરાબર. અમારે પોતાનો બહુ અનુભવ છે, અહીંયા ડોક્ટર ભગત, એના કરતાં એકવાર તમે નેચરલ કંપનીમાં એમ એકવાર ન્યૂઝ કરો. આટલા 7-8 વર્ષ લગ્નના થઈ ગયા, આટલો રૂપિયો ખર્ચો કર્યો, તો એકવાર છેલ્લા પોઈન્ટ પર એક નેચરલ કંપનીનો તમારે ટ્રાય કરવી જોઈએ. બરાબર છે. મતલબ અવિશ્વાસ રાખવાની જરૂર નથી. એક વખત તમે પૈસા લઈ લીધેલા એવું પાછું લેવાની કોઈ જરૂર નથી. રિઝલ્ટ 100% આવે છે. અને કીર્તિભાઈ શરૂઆતમાં કીધું, વિશ્વાસ હોય તો જ વસ્તુ, વિશ્વાસ પહેલા જગાડવો પડે. ખરી વાત છે. આ વિડીયો એટલા માટે જ અમે લઈએ છીએ કે વિશ્વાસ જાગૃત થાય. બરાબર ને? તો કોઈ દંપતી તમારો સંપર્ક કરવા માંગતો હોય કે ભાઈ આ રિઝલ્ટ ખરેખર સાચું છે કે, તો ગામને નામ તો આપણે જણાવ્યું જ છે, પણ કોઈ તમને ફોન કરે તો તમને કઈ વાંધો નહીં હોય તો તમે નંબર આપી શકો, તમારો ફોન નંબર બોલો ને. 76 23 96 45 20. નામ તમારું કમલેશભાઈ, અમૃતભાઈ. અને તમને આપનાર જે વ્યક્તિ જે તમારા બાજુમાં બેસેલા છે, કીર્તિભાઈ, કે જેમણે પ્રેગ્નન્સીના કહેવાય ને કે બહુ બધા રિઝલ્ટો લીધા છે. કેટલા લીધા છે કીર્તિભાઈ રિઝલ્ટ અંદાજે? 33 થી વધારે. ને અત્યારે જે પ્રેગ્નન્સીમાં જેને પ્રોડક્ટ આપી હશે એ તો છે જ હજી, બરાબર ને? 33 રિઝલ્ટ મતલબ ફાઇનલ આવી ગયા. તે તો આવી ગયા ને માસ રહી ગયા, અમુક ને ત્યાં બાળક આવી ગયો. બરાબર છે. તો તમારો કોઈ સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે. એના માટે તમે બી કોન્ટેક્ટ નંબર આપો. 82 00 62 40 90. ઓકે. તો આવી જ રીતના તમારા જીવનમાં ઘણી બધી ખુશી આવે અને આવનાર સમયમાં તમારા ઘરમાં લક્ષ્મીનો વરસાદ થાય, બરાબર? કારણ કે લક્ષ્મી આવી જ છે તો લક્ષ્મી હવે લાવવાની જ છે. તો એવી શુભેચ્છા સાથે આજે આપણો આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ, તમે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ. આભાર તમારો. વેલકમ સર.